અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ નજીકની ગુજરાત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. ક્લબના એક રૂમમાંથી બોમ્બ અંગેનો ઉલ્લેખ કરતી ચિઠ્ઠી મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ નવરંગપુરા પોલીસ બી ડિવિઝન, એસીપી, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે સમગ્ર પરિસરની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. જે રૂમમાંથી ચિઠ્ઠી મળી હતી તે રૂમ વિદેશથી આવેલા કેટલાક મહેમાનો માટે બુક કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ ચિઠ્ઠી કોણે મૂકી અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે તપાસ કરી રહી છે. નવરંગપુરા સ્પોર્ટ ક્લબ ખાતે તારીખ 29ના રોજ પલક ડોક્ટર નામના મેમ્બર્સના રેફરન્સથી 3 તેમની સાથે વેપારી સંબંધ ધરાવતા તાંઝાનિયન નાગરિકો અહીંયા રોકાયેલા હતા. 30 તારીખે એ લોકોએ ચેકઆઉટ કરેલું હતું. ત્યારબાદ રૂમની સફાઈ કરતા રૂમમાંથી એક પત્ર ઉપર પેન્સિલથી અંગ્રેજીમાં લખેલું હોય કે આ સ્પોર્ટ ક્લબને 21 જૂનના રોજ બ્લાસ્ટ કરવામાં આવશે. આવો એક પત્ર સફાઈ કામદારને મળતા તેઓએ અહીંના મેનેજરને બતાવી અને આ તરત પોલીસને જાણ કરી છે. આજરોજ સમગ્ર જગ્યાનું એએસ ચેક અને બીડીએસની ટીમ મારફતે ચેક કરવામાં આવેલું છે. જે તાંઝાનિયન નાગરિકો અહીંયા રોકાયેલા હતા અને એમાંય ખાસ કરી જેમના રૂમમાંથી આ પ્રકારની ચિઠ્ઠી મળી આવી છે તેમની સાથે જેમના રેફરન્સથી તે રોકાયા હતા તે અને પોલીસ પ્રશાસન અત્યારે વાત કરી રહ્યું છે. હજી તેઓ ઇન્ડિયામાં જ છે, જેથી કરી તપાસના કામે તેમને પણ બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.